ડાયમંડ સિટી સુરતમાં એક વખત ફરી ડાયમંડ બિઝનેસના નામે મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. લેબગ્રોન ડાયમંડ અને મશીનરીમાં રોકાણ કરાવી ભાગીદારી પેઢીના નામે આરોપીઓએ રોકાણકાર સાથે ₹3.5 કરોડની ઠગાઈ આચરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઇકોસેલની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ફરિયાદી કેતનભાઈને આરોપીઓએ ₹4.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું. વિશ્વાસ જીતવા માટે તેમણે ₹1 કરોડ પરત આપી દીધા હતા, જ્યારે બાકીના ₹3.50 કરોડનો અંગત ઉપયોગ કર્યો હતો. રોકાણકારે નફો અને હીરાની માંગણી કરતા આરોપીઓએ ઓછું ગ્રોઈંગ અને ચાર્જ જેવા બહાના આગળ ધરી પૈસા આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી અંકુશ અને સંદીપની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આરોપી અંકુશ સામે અગાઉ પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી સર. સુરત શહેર સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં નેચરલ ડાયમંડ તથા લેબગ્રોન ડાયમંડના વ્યવસાય માટે ખૂબ જ જાણીતું છે અને આવા જ વ્યવસાયમાં સામેલ વેપારીઓ વિરુદ્ધમાં ઘણી વખત વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવો પણ બનતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી કેતનભાઈએ આપેલ ફરિયાદ અનુસંધાને તેમને અન્ય જે આરોપીઓ છે અંકુશભાઈ અને સંદીપ, તેમના સાથે ભાગીદારી પેઢીમાં એ રોકાણ કરી અને મશીનોમાં રોકાણ કરી અને તેમને ડાયમંડ આપશે અને જે વેચાણ થશે તેમાંથી પોતે પણ સારો એવો નફો તેમને આપશે એવી વિશ્વાસ આપી અને તેમની પાસેથી શરૂઆતમાં ₹4.50 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરાવેલ અને જે પૈકી વિશ્વાસ સંપાદન કરવા માટે તેમણે ₹1 કરોડ પરત આપી અને ₹3.5 કરોડ પોતે પોતાની પેઢીમાં ઉપયોગમાં લઈ લીધેલ. ત્યારબાદ આ નફા બાબતે ફરિયાદી દ્વારા જ્યારે આરોપીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મશીન હજી વધારે લાવવાના છે, લેબગ્રોન ડાયમંડ અત્યારે ગ્રો ઓછા થઈ રહ્યા છે, ગ્રોઈંગ ચાર્જ તમારી પાસેથી લેવો પડશે, આ રીતની વાત કરી અને તેમને પૈસા પરત નહીં આપેલા, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી અંકુશ અને સંદીપ તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. બીજે કયા કયા ગુના નોંધાવવામાં આવ્યા છે? હાલ તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આરોપી અંકુશ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે.